જૂનાગઢમાં એક યુવાન સાથે ₹5 લાખનો સાયબર ફ્રોડ થયાનો ગંભીર બનાવ સામે આવ્યો છે। ખાનગી બેંકના નામે ક્રેડિટ કાર્ડની લિમિટ વધારવાને બહાને અજાણ્યા ઠગોએ કોલ દ્વારા છેતરપિંડી કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ફરિયાદી પાર્થ જોશીએ જણાવ્યું કે તેઓએ આ મામલે અનેક વખત વિવિધ કચેરીઓમાં રજૂઆત કરી છે, છતાં કોઈ કાર્યવાહી નથી થતી। ફરિયાદીએ વધુમાં કહ્યું કે ફ્રોડ બાદ બેંક તરફથી તાત્કાલિક લોનની રકમ ભરવાની ટોચિંગ કરવામાં આવી રહી હતી, જેની સાથે તેઓએ માનસિક રીતે પરેશાન છે અને પાર્થ જોશીએ ઝડપી ન્યાય મળે તે માટે વડાપ્રધાન, મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને વિડીયો દ્વારા વિનંતી કરી છે। તો 5 લાખનો સાયબર ફ્રોડની ઘટના, ક્રેડિટ કાર્ડની લિમિટ વધારવાને બહાને છેતરપિંડી અને વારંવાર ફરિયાદ છતાં કાર્યવાહી શૂન્ય। તો ભોગ બનનારે પીએમ, સીએમ અને ડીવાયસીએમને પણ રજૂઆત કરી છે। જૂનાગઢની આ ઘટના છે જ્યાં સાયબર ફ્રોડની ઘટના સામે આવી રહી છે। ફોન લાઈન પર સંવાદદાતા યજ્ઞેશ આપણી સાથે જોડાયા છે। યજ્ઞેશ, જૂનાગઢથી સાયબર ફ્રોડની ઘટના સામે આવી છે, શું છે આ ઘટના? જી, ખાસ કરીને જણાવી દઈએ તો જૂનાગઢ સાયબર ફ્રોડની ઘટના આવી સામે ₹5 લાખનું ખાનગી બેંકના નામથી ફ્રોડ થયાની ઘટના આવનાર અનેક જગ્યાએ અવારનવાર અનેક જગ્યાએ રજૂઆત કરવા છતાં પણ કોઈ કાર્યવાહી ન થતા હોવાનું જણાવતા ફરિયાદી માંગીશ કે 5 લાખનો સાયબર ફ્રોડ થયો છે, વારંવાર ફરિયાદ થતી હતી પણ કાર્યવાહી નથી થઈ। જી, ખાસ કરીને ફરિયાદીએ જણાવેલ હતું કે મેં વારંવાર કરજણ પોલીસ સ્ટેશનમાં અરજી આપેલી છે, વારંવાર વાતચીત કરેલી છે, એમ છતાં પણ હજી સુધી 1 વર્ષ થવા આવ્યું છે, ત્યારે પણ હજી કોઈ કાર્યવાહી નથી થઈ। જી, ત્યારે હાલ હવે કેવા પ્રકારના એક્શન લેવામાં આવશે? કારણ કે જે ફરિયાદી છે તેને અત્યારે સીએમ, પીએમ અને ડીવાયસીએમ સુધી પોતાનો વિડીયો જે છે તે પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે। જી, ખાસ કરીને જણાવી દઉં તો હાલ અત્યારે અમે ફરિયાદી સાથે જયારે વાત કરી ત્યારે ફરિયાદી એવું જણાવેલ હતું કે મેં ગૃહમંત્રી, વડાપ્રધાન અને અનેક લોકોને અમે રજૂઆત કરેલી છે અને કરવાના પણ છીએ કે મારી સાથે જે 1 વર્ષ સુધી આ બનાવ બન્યો અને કોઈ પણ વસ્તુ ધ્યાન દેવામાં નથી આવી તે બીજા સાથે ન થાય તેવું ફરિયાદી દ્વારા જણાવવામાં આવ્યું હતું। જી યજ્ઞેશ, અમારી સાથે જોડાઈને તમામ માહિતી આપવા બદલ આપનો આભાર। જે એક્સિસ બેંકના કર્મચારી દ્વારા જ બનાવવામાં આવ્યું છે। મને ફોન કરવામાં આવેલો કે એક્સિસ બેંકના ટોલ ફ્રી નંબરમાંથી મને ફોન આવેલો અને મને એવું કહેવામાં આવ્યું કે તમે જે ક્રેડિટ કાર્ડ યુઝ કરો છો તેની લિમિટ વધારવા માટેની ઓફર છે, તો તમે આ ઓફરનો લાભ લો। મેં વારંવાર ના પાડવા છતાં પણ એ કર્મચારીઓનો મને સતત ફોન આવતો હતો અને જે કોલ્સ આવેલો છે એક્સિસ બેંકના ટોલ ફ્રી નંબર કે જે તે કાર્ડની પાછળ લખેલા હોય છે નંબર, એ નંબરમાંથી જ મને ફોન આવેલો અને મારી સાથે લિમિટનું કોમ્યુનિકેશન કરી અને મારા એકાઉન્ટની અંદર પર્સનલ લોન ક્રિએટ કરવામાં આવી ₹5,92,000ની। તો આ જે લોન છે એ લોન એમાઉન્ટ છે એ મારા ખાતાની અંદર જમા થઈ અને સડનલી મારા ખાતાની અંદર વિથડ્રો થઈ।